કહું કે ના કહું એમ થાય છે. હા, કહો. કોઈ ફરક નથી. સ્વભાવથી ઓળખવા અને તત્વથી ઓળખતા તેમાં કોઈ ફરક નથી. પણ ભગવાનને ઓળખ્યા પછી ઓળખનારો બચતો નથી. જે ઓળખવા ગયો હતો ને એ બચતો નથી અને ભગવાન બચે છે. ભગવાનનો સ્વભાવ જ એવો છે. ઉમા રામ સુભાવ જહી જાના તે તજી ભજન અને ભાવના. જે ભગવાનનો સ્વભાવ જાણી જાય છે તે ભજન એટલે ભળી જાય છે. ભળી જાય છે તેના સ્વરૂપમાં ભળી જ જાય છે. જાણી ગયો ને એટલે ભળી જાય છે. જ્ઞાત્વા દેવમ મુચ્યતે સર્વ પાસે બ્યો. એને જાણવા માત્રથી. પણ બહુ મોટો સારો શબ્દ છે ભગવાનને જાણવું. આમ જોવા જાવ તો એ તમારા આત્મા થઈને બેઠા છે. જે જાણનારો છે જાણવામાં કઈ રીતે આવે? જ્ઞાન હંમેશા ભલે વ્યવહારમાં આપણે વાપરીએ છીએ આત્મજ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, આવો શબ્દ વ્યવહારમાં વાપરીએ છીએ આપણે, આત્મજ્ઞાન. પણ જ્ઞાન તો હંમેશા બીજાનું હોય, યાદ રાખજો. જ્ઞાન થવા માટે બીજું જોઈએ. તો માઇકનું મને જ્ઞાન થાય છે, પંખાનું થાય છે. જ્ઞાન થવા માટે જ્ઞેય જોઈએ, બીજું જોઈએ. જ્ઞાન હંમેશા બીજાનું હોય છે. હા, તો પરમાત્માનું જ્ઞાન, તો જ્ઞાનનું જ્ઞાન કઈ રીતે થઈ શકે? જે અખંડ જ્ઞાન છે એ બધાનું જ્ઞાન કરનારું તત્વ છે, એનું જ્ઞાન કઈ રીતે થઈ શકે? તો એ વ્યવહારમાં શબ્દ આપ્યો છે આત્મજ્ઞાન. શબ્દોની આ મર્યાદા છે. તો પછી શું શબ્દ આવ્યો એના માટે? તો કે જ્ઞાનનું જ્ઞાન કઈ રીતે થઈ શકે? એક એવું જ્ઞાન, એક એવું જ્ઞાન જેનો કોઈ જ્ઞાતા નથી અને જે કોઈનું જ્ઞેય પણ નથી, જે જાણવાનો વિષય પણ નથી અને એનો જાણનારો પણ નથી. હવે જે નિર્વિકાર શુદ્ધ જ્ઞાન બચે છે એ જ તત્વ પરમાત્મા છે. હા, એ જ તત્વ પરમાત્મા છે. નિર્વિકલ્પ, સંકલ્પ શૂન્ય, જ્ઞાતા અને જ્ઞેયના વિભાગથી રહિત એક અખંડ જ્ઞાન બચે છે. જ્ઞાનનો વિષય અને વિષય નથી. જ્ઞાનનો કરનારો અને જ્ઞાન થાય છે તેવો જ્ઞેય એ નથી. અને હવે જ્ઞાન બચે છે. આ વિશુદ્ધ જ્ઞાન છે. તો એનું જ્ઞાન કઈ રીતે થાય? ज्ञान का ज्ञान नहीं होता है, वेदांत का सिद्धांत है ये. तो ज्ञान થવા માટે તત્વ સામે બીજું જોઈએ છે. હા, પછી બહુ સારો શબ્દ વાપર્યો ઋષિઓએ, ધ્યાન. યાદ રાખજો, ધ્યાન પણ એક જ્ઞાન જ છે. પણ કેવું જ્ઞાન? ધ્યાન કર જ્ઞાન કા ધ્યાન કર. ધ્યાનનો અર્થ, પછી ધ્યાનનો અર્થ અહીંયા થાય છે હું નહીં કરતો, જે આંખો બંધ કરીને બેસી ગયા છે. આ તો બધી એકાગ્રતાની પ્રક્રિયાઓ છે. ધ્યાનને ક્રિયા માનીને વૃત્તિને એકાગ્રત કરવામાં આવે છે. પણ ધ્યાન હંમેશા સ્વકા હોતા હૈ और જ્ઞાન પરકા હોતા હૈ. યાદ રાખજો, જ્ઞાન બીજાનું થાય છે, પોતાનું ધ્યાન જ થાય. ધ્યાન બહુ પવિત્ર શબ્દ છે. તો કે ધ્યાન એટલે શું? એક એવું જ્ઞાન થઈ જવું, પાછું જ્ઞાન શબ્દ તો વાપરવો જ પડશે. એવું જ્ઞાન થઈ જવું જે જ્ઞાનમાં જ્ઞાતાનો પત્તો નથી અને જ્ઞાનનો વિષય નથી. એવું નિર્વિકાર, સંકલ્પ શૂન્ય, અધિષ્ઠાનવત તત્વ છે. એ તત્વના જ્ઞાનમાં જ્ઞાની પુરુષ ટકી જાય છે.
ठहर जाता है, ब्रह्म ज्ञान हो जाता है। प्रज्ञानम ब्रह्मा, એવું એક વિશુદ્ધ નિર્વિકાર તમારા ભીતર જ છે, અવિકંપ, જ્યાં કોઈ પણ પ્રકારના કંપન નથી, સ્પંદન નથી, ફુરણ નથી, કે કોઈ જાણનારો છે, જાણવાનો વિષય છે, ખાલી જાણ છે, એક અખંડ જ્ઞાન. અને આ તત્વમાં જે પોતાની ભીતર ઠહેરી જાય છે, આને કહે છે ધ્યાન. ધ્યાન, જ્ઞાન શબ્દથી સમજણ ના પડી ને, કારણ કે જ્ઞાન તો હંમેશા બીજાનું થાય છે. જ્ઞાતા જ્યાં હોતા હૈ ઓર જ્ઞાન હોતા હૈ, એને જ્ઞાન તો કહેવાય. તો બ્રહ્મ જ્ઞાન શબ્દ બહુ વ્યવહારિક છે, પણ બ્રહ્મ જ્ઞાનને પણ આપણે એવું જ જ્ઞાન સમજ્યા છીએ. એટલે ઋષિ મુનિઓ શોધી લાયા છે ધ્યાન. યાદ રાખજો. ધ્યાન એટલે શું? ધ્યાન એટલે જ્ઞાનનું જ્ઞાન. યાદ રાખજો. ફરી પાછો જ્ઞાન શબ્દ વાપરવો પડ્યો. કે કેમ જ્ઞાનનું જ્ઞાન? કે એવું જ્ઞાન જેમાં જ્ઞાતા નથી, જાણનારો નથી. એક એવું જ્ઞાન જેની પાછળ કોઈ જ્ઞાતા નથી, અને એવું જ્ઞાન જેની આગળ કોઈ જ્ઞેય નથી, અને જ્ઞાન છે વિજ્ઞાન. હા, અને એના માટે શબ્દ વાપર્યો ध्यान. उस तत्व में ठहर जाना. अपने को खोजते 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 जाओगे तो वही मिलेगा, बाकी सब शून्य होता चला जाएगा, होता चला जाएगा. એ પરમાત્મા તત્વનું જ્ઞાન છે. વ્યવહારમાં ભાષા વાપરવી પડે છે. એવું જ્ઞાન નથી કે જેને જાણ્યા પછી જાણનારા તમે બચી જશો. આપણી શ્રુતિ ભગવતી કહે છે બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી. બ્રહ્મવિદ તો બ્રહ્મ જ થઈ જાય છે. હા, જેને જાણ્યા પછી તમે જાણનારી વસ્તુથી જુદા રહો ત્યાં સુધી તે જ્ઞાન બ્રહ્મ જ્ઞાન નથી. યાદ રાખજો, એ બ્રહ્મ જ્ઞાન છે. ભમરડાનો ભ. કેમ બ્રહ્મ જ્ઞાન? કારણ કે जाननारा तो वो है, जानने वाला खो जाता है, उस अवस्था को ध्यान कहते हैं. ધ્યાન તો પછી આંખો બંધ કરીને જે ધ્યાનની બધી પ્રક્રિયાઓ થાય છે, જે થાય છે એ વૃત્તિને એકાગ્ર કરવા માટે છે. હા, સદગુરુના બોધ વડે જ્ઞાનથી જ જ્ઞાન કપાઈ જાય છે. લોખંડને કાપવા માટે લોખંડ જ જોઈએ છે, બીજી કોઈ વસ્તુ નહીં. એમ ઉઠતી જ્ઞાન વૃત્તિઓનું ફૂરણ કાપવા માટે બ્રહ્મ જ્ઞાનની જ તલવાર જોઈએ છે. એક એવું જ્ઞાન છે જે જ્ઞાન થતા ઉઠતું જ્ઞાન અને જ્ઞાતા બે ઉડી જશે. છું પણ ઉડી જશે, કેવળ છે પણ રહે છે. એ ઉમારામ સુભાવ જેહી જાના, તે તજ ભજન અને ભાવના આના. તુલસીદાસજી રામચરિતમાનસમાં કે છે, પાર્વતીને શિવજી કહી રહ્યા છે, જે જાણી જાય છે તે તજી ભજન અને ભાવના આના. ભજન, ભજન એટલે તેના રૂપ જ, તદરૂપ જ ભળી જવું, તેની સાથે એકાકાર થઈ જવું. એ ધ્યાન પછી આંખો બંધ કરીને ના લગાવવાનું રહે. ઉઠત બેઠત ઉસી ઉટાને, કહ નાનક હમ ઉસી ઠેકાને. એક અખંડમાં જ્ઞાની टकी જાય છે, ठहर जाता है. अपने भीतर सब कुछ थंबित हो जाता है, रुक जाता है, रुक जाता है. ऐसी गन स्थिति आ जाती है, गन स्थिति आ जाती है. ये तत्व નો साक्षात्कार છે. वो तत्व का साक्षात्कार है. आत्मज्ञान, ब्रह्म ज्ञान ये બધા ઘણીવાર भ्रामक शब्दों છે, कारण के ज्ञान का ज्ञान नहीं होता है. फिर से समझना,
એટલે કબીર સાહેબ બોલ્યા, ध्यान कर ज्ञान का ध्यान कर। फिर बात बोल दो, ज्ञान दूसरे का होता है, ध्यान स्व का होता है। સ્વ કા હોતા હે, સ્વ કા। તમારું તમને ધ્યાન જ થાય, જોજો, જ્ઞાન તો બીજાનું જ થાય। ઘણાને પીળો રંગ દેખાય છે, સાક્ષાત્કાર થઈ ગયો, તો ફર્યા કરો આ ઘૂઘરી લઈને। कुछ का कुछ दिखता है ना, दिखता है। ઘણા કહે છે ત્રિકુટીમાં અજવાળા થાય છે, પણ ત્રિકુટીમાં અજવાળા થાય છે ને। जहां तक दिखता है वहां तक देखने वाला है, वहां तक ब्रह्म ज्ञान नहीं है, याद रखना। कुछ भी दिखता है ना, स्थूल दिखता है, सूक्ष्म दिखता है, दिव्य भी दिखता है। काल बात ना करी सायुज्य सालोक्य सारूप्य, एक ऐसा ज्ञान है। महावीर स्वामी नो शब्द मदद करे एवो छे कैवल्य ज्ञान। केवुं ज्ञान? कैवल्य, कैवल्य ज्ञान, जिसका जानने वाला नहीं होता है और जानने का विषय भी नहीं होता है, फिर भी ज्ञान होता है। उस ज्ञान को, ये ज्ञान ने ज्ञान कहीए એટલે પાછો ગોટો થાય છે ને, એટલે મહાપુરુષો એના માટે ધ્યાન શબ્દ વાપર્યો છે। ध्यान, ध्यान स्व का हो जाता है, ध्यान दूसरे का नहीं होता, याद रखना। ज्ञान दूसरे का होता है। जब स्व पे आ जाओगे तब ध्यान, शंकर सहज स्वरूप संभारा, लागी समाधि अखंड अपारा। तुम दूसरे में कभी ठहर नहीं सकते हो, ठहर नहीं सकते हो दूसरे में कभी। आ शरीर में તમે ટકી ના શકો, आ घर में ना टकी શકો, आश्रम में ना टकी શકો, अनात्मा में आप कभी टिक नहीं सकते, टिकने की कोशिश करते रहते। कृष्ण भी आपसे बड़े नहीं हैं, राम भी आपसे बड़े नहीं हैं, शिव भी आपसे बड़े नहीं हैं, बुद्ध भी आपसे बड़े नहीं, कबीर भी आप पे बड़े नहीं हैं। जो गुरुजन है श्यामलनाथ जी, शंकरनाथ जी, वो भी आपसे बड़े नहीं हैं, फिर भी बड़े हैं। क्यों बड़े हैं? क्योंकि वो अपने में टिक गए बस। और तुम हमेशा पराये में टिकना चाहते हो, यही तुम्हारी भवाटवी है। तो बुद्ध आपसे बड़े हो गए, अपने में टिके। शंकरनाथ जी તમારાથી મોટા છે, એ પોતાનામાં ટકી ગયા છે। कबीर मोटा છે, नानक मोटा છે, और तुम क्या करते हो? पर में टिकना चाहते हो। हमारा साबरकांठा में एक बहुत अच्छा संत થયા, જીસંગ બાવજી। હા, અને એવું કહેતા હતા, પરથી ખસ, સ્વમાં વસ, આટલું કરું તો બસ। શ્રીમદ રાજચંદ્ર ઈડરના ઘંટિયા પહાડ ઉપર રહેતા એ વખતે આ પટેલ હતા, ખેડૂત હતા, આંજણા પટેલ, અને 2-3 દીકરીઓ। પણ પેલા સંત સેવી ખરા ને, એટલે શ્રીમદ રાજચંદ્રને दूध આપવા માટે જતા। जो याद रखना, जो अपने स्व में टिके होते हैं वो सदगुरु किसी से कुछ नहीं लेते, और लेते हैं ना तो देने के लिए ही लेते हैं, याद रखना। જેમ બા જમીન હોય ને, જમીનમાં દાણા તમે નાખો છો તો જમીન આપવા માટે એ દાણાને ગ્રહણ કરે છે। શું? આપવા માટે તે દાણાને ગ્રહણ કરે છે। જેમ વાવવા તમે ગયા છો, એક દાણાના 1000 દાણા કરીને દે છે। તો જમીન લેતી દેખાય છે, પણ આપવા માટે લે છે। તમારા ઘરમાં દાદા હોય ને, એ દાદાને કોક વારે નાસ્તામાં બિસ્કિટ વધ્યું હોય, ખવડાવી જોજો। તમારા ડબ્બામાં નાસ્તામાં બિસ્કિટ વધ્યું છે પાર્લેનું, દાદા માટે બચાવીને લાવજો તમે। તો દાદા લેશે અને લઈને તરત 100ની નોટ કાઢે છે। આવા 20 પાકીટ આવશે આનાથી। हाँ, तो सदगुरु भी किसी से कुछ लेते नहीं है। भागशाળી છે આ જગતમાં એ, જેની પાસેથી સદગુરુ કાંઈ ગ્રહણ કરે છે। હવે આ આંજણા પટેલ 4 દીકરીઓ છે। હા,
બા હજુ આજે દીકરીઓ છે, હું મળેલો છું એમના ઘરે, મારો સત્સંગ હતો. આખો સાબરકાંઠો બા જયશંક બાવજીને ભગવાન માનીને પોતાના હૃદયમાં બેસાડ્યા છે. આટલા આટલા છાણમાં છાણ ભરે અને ઈડરનો ઘંટીઓ પહાડ છે. જો આજે પણ શ્રીમદચંદ્ર રાજચંદ્ર ત્યાં ઘણો સમય રહ્યા હતા અને ગાયનું દૂધ પીવાનો એમનો વારો, એટલે ગાયનું દૂધ આપવાને જતા ગાયો રાખતા હતા. એટલે તો સંત સેવી તો ક્યાં પ્રાપ્ત નહીં કર सकता है, तुम क्या समझते हो? દૂધ આપવા જતા, દૂધને ગ્રહણ કર્યું છે. કુછ ભી ગ્રહણ નહીં કરતે. તમે થાકી જાઓ ને, સદગુરુ કાંઈ ગ્રહણ ના કરે ને જો ગ્રહણ કરી લે છે, બાત ખતમ, બાત ખતમ. મારી આ ઉંમરમાં લગભગ ઓછામાં ઓછા મને 18 વર્ષ ઉપરાંત, મારી 2.5 વર્ષની ઉંમરે, ઓછામાં ઓછા વધારે નહીં કહેતો 3000 ઉપરાંત સાધુઓ, 3000 ઉપરાંત હો, મારા બા એના સાક્ષી છે. બધા હવે મારા બાએ જોયેલા છે. ઘરમાં બેસે, ચા પાણી કરાવે, કે જે દૂધ પીવો તો દૂધ પીવડાવે. હા, મારા બા 2, 5, 10 રૂપિયા આપે, એકાદી ચોપાઈ સમજાવે ને જતા રહે. મારી બાઈ નજરે જોયું છે. આજુબાજુમાં 5000ની વસ્તી હોય, 5000 માણસ રહેતું હોય ગામનું, કોઈના ઘેર રોકાય નહીં. હા, મારા બા પૂછે કે આટલા બધા બાવા કેમ ઉમટે છે, અહીંયા કેમ આવતા છે? મજાક નહીં કરતો, તમે મારા બાને પૂછજો. મારા બા કહેતા હતા, એ બધા સાધુ મારા બા પૂછે એટલે કે કઈ કેમ આવો છો તમે? કોઈ જગ્યા નકર માગણ હોય તો 10 ઘેર શું કરવા ના માગે? માગણ સાધુ નહીં, બાના આઈને પાછી માગે કે લા 1 ધોતી કા પૈસા નિકાલ, એમ કે હા 100 રૂપિયા નિકાલ, 50 રૂપિયા નિકાલ, આમ કે ખાવાનું બનાય એમ કે. પછી 1-2 ચોપાઈ મારી તો હું 5 વર્ષની ઉંમરથી કહું છું, 4 વર્ષની. 18 વર્ષ પછી બધા ઓછા થઈ ગયા, શંકરનાથજીને મળ્યા પછી ધીરે ધીરે બંધ થઈ ગયા. હા, એક ગુરુમાં બધો આવી ગયા કહેવાનો. પણ ત્યાં સુધી એટલા સાધુ આવે તો મારા બા પૂછે કે કેમ તમે બધા કોઈ જગ્યાએ રોકાતા નહીં, કોઈ જગ્યા ઊભા નહીં રહેતા, કોઈ જગ્યા ઊભા નહીં રહેતા? હા, તો બાને કહેતા, બાને આશ્ચર્ય થતું હતું. અને આ બા મારા સાક્ષી છે. એ कहता था इस बच्चे को मिलने आते हैं, एम क्या साधु, तेरे पास कुछ लेने नहीं आते? હવે સાધુ જોઈને તો તમને એમ થાય કે અમદાવાદના એરિયામાં બાવા કઈ રીતે આવી શકે? તો કોઈ ચા પી ગયા, કોઈ જમવાનું પી ગયા, કોઈ 5 લઈ ગયા, કોઈ 50 લઈ ગયા, કોઈ બાના ગલ્લા ફોડાયા, ઘરમાં ના હોય તો એ હટ કરીને બેઠા હોય. આખી 9ની જમાત એક દાડો તો આવી હતી, 9 જણા હતા ગણીને. હા, અને હાવ પેલા પતરાના મકાનમાં રહેતા હતા. અને બાને કે સબકો ધોતી દે દે, મારા જોડે સત્સંગ કરીને દક્ષિણા માગે. તો બા કે આટલા બધાની ધોતી તો એમ કે 300 રૂપિયા જેવા થઈ જાય. 300 શું, 3 રૂપિયા ઘરમાં નહીં. તે મારા બા ગલ્લા ફોડ્યા ને કેટલા ડબ્બામાં શોધ કરીને બધી રિસર્ચ કરીને ઘરમાંથી બિલાડી મૂકીને પૈસા કાઢ્યા. 300 રૂપિયા આપ્યા પછી ઘરમાં ફૂટી કાઢી નથી રહેતી. તો એ સાધુ લઈને નીકળ્યા, ભમ્મ કરતા જતા રહે. વચ્ચે તો કોઈ જગ્યા ઊભા ના રહે, આખો બધા પગે લાગતા હોય, એ ઊભા રહો ને નહીં. હા, જાણે આમે જ જોતા નહીં, સડસડાટ જ. हाँ, तो महापुरुष होते हैं वो किसी से कुछ लेते नहीं है, लेते वो महापुरुष नहीं है, याद रखना. और जो लेते हैं तो फिर देने के लिए लेते हैं, इतना भी याद रखना. ये मैं मेरा निज अनुभव बोल रहा हूँ आपको. किसी से कुछ नहीं लेंगे आप, क्यारे कशु आपी જ ના શકો તેમને, એ લે જ નહીં. અને જો લેશે તો धरती लेती है. देखो दादा अपने से कुछ लेते हैं. देखो दूध લીધું છે ખાધી શ્રીમદ રાજચંદ્ર જયશંક બાવજી જોડે, અને આખું ગામ 4 દીકરીઓ વાળું ઘર, બધું ખેતી, બધા જેસલો કહીને બોલાવતા હતા. અને એવી રાજચંદ્રની કૃપા વર્તી છે જયશંક બાવજી ઉપર. જોયા આજે આખો સાબરકાંઠો
કોઈ સાબરકાંઠાનું ઘર એવું ના હોય જે જયશંક બાવજીના ફોટાને દીવાના થતા હોય. 4 ચોપડી બનેલા હતા. બહુ સરસ સત્સંગ કરતા. એ કહેતા પરથી ખસ સ્વમાં વશ આટલું કરું તો બસ. ટૂંકું ટચ. પરથી ખસ સ્વમાં वश आटलू करो तो बस. तो ध्यान का अर्थ क्या होता है? जिसका भी आपको ज्ञान हो रहा है वो सब मिथ्या है. उससे एनाथी खसी जाओ. जेने आप જોઈ શકો છો, જાણી શકો છો, આ બધી મિથ્યા પ્રતીતિ છે. પરથી ખસ અને સ્વમાં વશ આટલું કરું તો બસ. જો ચાવી महापुरुषों ने घनी मेहनत करवी पड़े थे, पर उनके पास जो रह जाते हैं फिर उनको करनी पड़ती है, उतनी मेहनत नहीं करनी पड़ती है. घना पापड़ वेल्या बापजी शंकरनाथ जी तो કેટલી योग साधना करी છે, उतनी हमको नहीं करनी पड़ी. तो मैं तो કેટલું એ કર્યું છે એનું 10મા ભાગનું એ તમારે નહીં કરવું પડે. અરકાઈ ગયો. સાધના ટૂંકી થતી જાય, ટૂંકી થતી જાય, ટૂંકી થતી જાય ગુરુ કૃપાથી. તો જયશંક બાબુજી કહેતા પરથી ખસ. मैं पहला ज तमने कहूं ना कृष्ण आपसे बड़े हैं, न राम बड़े हैं, न शिव बड़े हैं, न बुद्ध बड़े हैं, न कबीर बड़े हैं, न गोरखनाथ बड़े हैं, न शंकरनाथ बड़े हैं, फिर भी बड़े हैं क्योंकि वो अपने में टिके हैं और तुम पराये में टिकना चाहते हो. ये ऐसे कहे आम नाम रे, आम नाम रे, तो करे जाओ तारे टकवा कोशिश करो. दांत पड़ी जाए तो चौकठा न खाओ, काला सफेद થઈ જાય તો કાળા કરો. હા, ચામડી થોડી ઢીલી પડી જાય તો એને ફરીથી તમે અત્યારે તો એવા સ્કિન સ્પેશિયાલિસ્ટ નીકળ્યા છે, એનું સ્કિન टाइटनिंग कराओ. कराओ તમે. तुम इसमें टिकना चाहते हो, पर में जो टिकना चाहता है वही मूर्ख है और क्या. और जो स्व में टिक जाता है वो पर का बदलाव देखते रहता है. तो स्व का ध्यान होता है और पर का ज्ञान होता है, और जिसका ज्ञान होता है ना वो सब बदलने वाला है. मिथ्या है, देखाव मात्र है, ज्ञान मात्र है. परથી ખસ સ્વમાં વશ. સ્વમાં તો તું છું જ, પણ ત્યાં ધ્યાન લઈ જા. આનું નામ ધ્યાન છે, આનું નામ ધ્યાન છે. તમારું ઘર તમારા ધ્યાનમાં છે. જુઓ અત્યારે શું આમ વર્તી ત્યાં ત્યાં રાખો તો જ ખબર પડે મારું ઘર આ છે. બા તમે એક વાર તમારું ઘર છે બોપલમાં, કઈ સોસાયટી છે? હે વ્રજ વિહારનો નંબર કયો છે? 116 નંબર વ્રજ વિહાર છે. લ્યો, વ્રતિ ગમે ત્યાં ફરે છે તો એ તમારું ઘર તો તમારા ધ્યાનમાં છે. ધ્યાન તો ધ્યાન. તો અહીંથી હમણાં છૂટશો એવા સીધા જ વ્રજ વિહાર 116 માં જ જતા રહેવાના. તો કે આજુબાજુ તમે બેલ નથી વગાડવાના, બેઠ જાઓ. આજુબાજુ કઈ તમે બેલ નથી વગાડવાના. તમારું ઘર તો તમારા ધ્યાનમાં જ છે. એવી રીતે જે પોતાના જ્ઞાતા જ્ઞેયથી પર પોતાના અખંડ જ્ઞાનમાં એકવાર ટકી જાય છે. સ્વમાં વશ આટલું કરું તો બસ. તો કે આપણી મહેનત કેમ છે? પરમાં ટકવાની મહેનત છે. શ્રમ એનો જ છે ને તારે. पर जो होता है वही प्रकृति है. तुम्हारे से पृथक, तुम्हारे से द्वितीय, तुम्हारा ज्ञान का विषय, तुम्हारा जानवानो विषय, जिसको तुम जान सकते हो, देख सकते हो, पकड़ नहीं सकते हो और छोड़ भी नहीं सकते हो. याद रखना. તો એમાંથી ખસવામાં વાર કેટલી? પરથી ખસ આપણે ખસી જ નથી શકતા. એ શ્રીમદ રાજચંદ્રની કૃપાથી ખસી ગયા. જયશંક બાબુજી ખસી ગયા છે. 4 દીકરીઓના બાપા છે, છાણ ભરે છે, પાક્કા પટેલ છે, પણ ગુરુ ક્યાં નહીં કર શકતે. ટકી ગયા. દૂધના પવાલા પીતા પીતા એક એવી ચાવી બતાવી છે, સાક્ષાત્કારી પુરુષ થઈ ગયા. શ્રીમદ રાજચંદ્ર તો મહાન સિદ્ધ મંડળમાંથી આવેલા છે, સામાન્ય નથી. સિદ્ધો પણ ઘણી વખત આપણા જેવાને લેવા માટે વ્યતિરેક થતો હોય છે. એ પણ એમના એક ગ્લાસનો
દૂધ લીધું છે અને ક્યાં ના ક્યાં પહોંચી ગયા છે. જેસલા પટેલ આખા સાબરકાંઠામાં ગામડે ગામડે અવાડા છે, અત્યારે ચબૂતરા છે જયશંક બાવજીના. એમના ગામ ગોધમજીમાં જાઓ તો એટલી મોટી હોસ્પિટલ છે, ફ્રી ઓફ. આ તો બધું ગૌણ છે, સંતોની બાહ્ય વૈભવ છે, પણ આંતર વૈભવને કેવા પ્રાપ્ત થઈ ગયા? પરથી ખસ આપણને આટલી ચાવી આલી और अपने क्या करते हैं? पर में उलझे रहते हैं. बीजाમાં જ उलझन છે આપણી. इसलिए सबका स्व ब्रह्म होते हुए भी पता नहीं चलता है. पर में उलझ गए ना તો કે બીજામાં ઉલજીએ નહીં તો ખાઈએ શું, બીજામાં ઉલજીએ નહીં તો આ બધું કઈ રીતે થાય વ્યવહાર? અરે આવશ્યકતા પૂરી થઈ જાય છે અને વાસના ઈચ્છા જીવને ઉલझाई રાખે છે. तो खाना है तो आवश्यकता है. मेरी भी है, तुम्हारी है, राम की है, जो भी घाट में आते हैं सबकी है, खाना है. हाँ, लेकिन यही खाना है, ऐसा ही खाना है, ऐसा ही रहना है, ऐसा ही मकान, ऐसा ही वस्त्र, ऐसा ही संबंध, ये सब धारणाएं, ये आ बधी धारणा वासनाओं છે અને એ જીવને ઉલઝાઈ રાખે છે. जीवने उलझाई रखे थे. तो आवश्यकता पूर्त हो जाती है. चीटी से लेकर ब्रह्मा तक और भिखारी से लेकर राजा तक आवश्यकता सबकी पूर्ण होती है. और वासना वासना उलझाए रखती है, पर में उलझाए रखती है. વાસનામાં બધું ઓછું દેખાય છે. આ મકાન ઓછું દેખાય, આશ્રમ ઓછો દેખાય, આ પત્ની બરોબર નથી, આ મિત્ર બરોબર નથી, એ પર ઉલझाए रखता है. पर से कश माया मात्रम इदम विश्वम, माया मात्रम इदम द्वैतम. जितना भी तुम्हारे से पर है उसमें तुम टिक नहीं सकते हो. શરીરમાં ટકવું છે, સ્વમાં ટકી જશો તો શરીર ભલે રહ્યું, જતું રહ્યું તોય તમે તો છો, સ્વમાં ટકી ગયા છે તો ભલે રહ્યું, છે તો ભલે રહ્યું. તમે સ્વમાં ટકી ગયા તો આ સંબંધ ભલે રહ્યો, તૂટી જશે તો તમે તો છો. હા તો પોતાના સ્વ સ્વરૂપમાં ટકી ગયા છો તો ઘર ભલે રહ્યું, પણ ઘર જતું રહેશે તો તમે તો છો, સ્વમાં ટકી ગયા. કભી ના કભી તો સ્વ में टिकना ही पड़ता है. મહેનત બધી આ જ છે, પરમાં टकी રહેવાની. ज्ञानी तुम्हारे से बड़े क्यों हो गए भाई? बड़े क्यों हो गए ज्ञानी? वो स्व में टिक गए. आपको अपने स्व का पता ही नहीं है, मैं कौन हूं पता ही नहीं है. यही आपका छोटापन है, शुद्रपना है, लघुपना है, બિચારાપણું છે, બાપડુંપણું. હાય રે હું તો થાકી ગયો, મને 80 વર્ષમાં કાંઈ ના મળ્યું. પણ તમે પારકા પોટલા ફેદ્યા છે. ધર્મશાળામાં અડધી રાતે ઉઠો અને તમારો પોટલો ની જગ્યાએ બીજાનો પોટલો કાઢીને બેસો તો બધા ઊંઘી ગયા ત્યાં સુધી બરાબર, પણ જાગે તો ધોકા પડે કે બીજું કઈ બા. तुम जो भी खोज रहे हो वो पर में गोत रहे हो, आनंद भी पर में गोत रहे हो, दूसरे में गोत शोधी रहे हो. तुम चाहते क्या हो? चाहते हो वो अनंत को चाह रहे हो. ये अनंत ने તમે ચાહો છો, એ અનંત સુખ ને ચાહો છો. તો વસ્તુ कहाँ ढूंढे कहाँ के भी दावे हाथ, कहे कबीर वे तब मिले जब बेदी लीजिए साथ. बेदी लीजिए साथ. कोई एवा बेदी मળી જાય તો સ્વમે टिक जाता है. પરથી ખસવામાં વાર લાગે, હો સ્વમાં ટકવામાં નહીં, યાદ રાખજો. કારણ કે સ્વમાં તો તમે છો જ, પણ પરથી ખસવામાં જેને વધારે વાર લાગે એટલો મૂળ મતીનો છે. બસ ખસવામાં વાર લાગે. જે બિલકુલ પર છે, કલ્પના છે, એમાંથી હાથ કાઢતા વાર કેટલી કેટલી વાર ખસાડી દીધા. જોવા શ્રીમદ રાજચંદ્ર સદગુરુનું સદગુરુપણું ત્યારે જ છે જ્યારે શિષ્યને સાક્ષાત્કાર થાય છે.
એ જ દાડે ગુરુનું ગુરુપણું સિદ્ધ થાય છે અને શિષ્યનું એ ગુરુપણું સિદ્ધ થઈ જાય છે. लेते नहीं है किसी से भी, कुछ नहीं लेते, मरीज जाओ तो ना ले, और लेते उसी से है जिसको देना है. देना है बस. ધરતી માતા કેટલા દાણા લે છે જો કેટલા કરોડ ગણા કરી દે છે, કેટલા કરોડ गणा करे. ऐसे ही भगवान भी किसी से कुछ लेते नहीं है. કુબજાનું આટલું ચંદન લીધું છે, કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ શીખે ગરથવાડી. સુદામાના વાલે તાંદુલ લીધા એના, કંચનના મેલ કીધા. પાટો બાંધ્યો તો પીડા જાણી, એની ચીરપુર્યાની એધાણી. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ શીખે ગરથવારી. લેતે નહીં હે. અમારા બાપજી પોલિસ્ટરનું કપડું પહેર્યું હોય ને, થાય કોઈ કપડું કોઈ સારામાંનું કોઈ શેઠિયા આવ્યા હોય ને તો પેલું આપી જાય, તો પછી અંદર મૂકી દે. એટલે હું મારા બા તો કહીએ ખરા કે બાપજી આ પહેલી પહેર્યું છે ને પોલિસ્ટર છે. હું કહું આવ્યું ને તો બહુ કોટન કપડું તમે પહેરો ને તો સારું હોય, તમે પહેરો ને આ કાઢી નાખો, સીવડાઈને લાવીએ, બહુ સારું કાપડ છે. કે ના ભાઈ કોઈ સાધુ આવે ને તો આપણે આપવા થાય. સાધુ તમારાથી મોટો કોણ છે, પહેરો ને. કે ના ભાઈ એના પૈસા કેવા હોય કેવા નહીં શું ખબર. હા, એના પૈસા કેવા હોય કેવા નહીં આપણને શું ખબર. અને કોઈની બહુ સહજતાથી સ્વીકાર કરે, બિલકુલ સહજતાથી. જેટલા જેટલાનો સ્વીકાર કરે, કરે નહીં. અને કરે ને તો કોઈનો ભાર ન રાખે મોરારી. જીવનમાં કોઈની પાસે સદગુરુ કાંઈ માગે નહીં. હા પણ માગે ને, મારા બાજોડ માગ્યું તું, લાવો આ દીકરો તમારો, લ્યો. આહા, કદી કોઈના પાસે કાંઈ માગે નહીં. 3000 ના સાધુના ટોળા, હું 3000 તો ઓછા કહું છું. હા, એટલા બાને જોવા મળ્યા છે. ક્યાંય કોઈ જગ્યાએ ઊભા ના રહે. શું તમારા જોડે માગતા હશે? ધોતીના પૈસા ના માંગે. આમ જોઈને જોવા ને તો દેખાય, કોઈ વાર કોઈ તો દેખાય નહીં. નંદુબા તો તપાસ કરવા મોકલતા, ક્યાં સાધુ ક્યાં ગયા, જોઈ આવજો. આવા આવા સાધુ. અને અહીંયા આવીને બધા 9 જણા એક દાડો તો બેઠા હતા. બાને કે એક તો ચા પાઈ, બાએ બધાને તો પેલી કાચલી રાખે નાળિયેરની, એમાં પીધી. तो क्या आया छो बाप जी? कोई जगह रो कहते ए तेरे बच्चे को मिलने आते हैं मारे बाने के, पर के साधु ऐसे नहीं जाएंगे मैया दक्षिणा ला. अरे बापूजी नो पगार जे वखते 800-900 છે. હા મિલનો. અને કે ધોતી બધાની 9 જણની. બાએ કીધું દક્ષિણા આપી દો. બાના મનમાં 2 રૂપિયા દક્ષિણા ચાલતી એ વખતે આપી દઈએ. 2 રૂપિયા કાઢે, પેલી લાલ નોટ આવતી તમને ખબર હોય. આટલી નહીં નંદુબા માઈ, બધાને કંઈક ધોતી કર. એટલે હા, બધાની ધોતી એ વખતે 9 ધોતી 300. કેટલા થાય? મારા બાએ પૂછ. 300 રૂપિયા થાય. અને મને ચોપાઈઓ બધી એક સમજાવે. આ બધા 300 માગેલા. ત્યારે તો આમ જાય ઘરમાં જાય, પૈસા છે ને 300. બધી મોટી મોટી બહેનો હતી, ગલ્લા ફોડ્યા બધા, દબામ દબામ અંદર કાઢીને ગણવા બેઠું. ચિલ્લર બધું કશાકમાંથી નીકળ્યા ને ક્યાંથી નીકળ્યા ને ક્યાંથી નીકળ્યા. 5 રૂપિયા ચિલ્લર ને પિક્ચર ને 20 આવતા. તમને ખબર હતી? 20 પૈસાનો પેલો એલ્યુમિનિયમના આવા ભેગા કર્યા. અને માંડ 300 રૂપિયાની તો આખી કોથળી ભરાય એટલા થયા.
આલ્યા ને બસ ઊભા થઈ ગયા બધા, અલગ આદેશ કરે, 300 લેવા જ આયા હોય. બધા તો કે આ નંદુબા તો આખું ઘર લૂંટાઈ દેશે એમ કે. અને બાપુજી આટલી મહેનત કરે છે, 4 દીકરીઓ વાળું ઘર છે, માંડ માંડ ભગવાને દીકરો આલ્યો છે, અને એમ કે બાબા બધું નંદુબાનું લૂંટી જશે. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ શીખે ગરથવારી. હું મારા જ ખજાનામાં મસ્ત છું, તમે મને શું આપો? મારી ઈચ્છા હોય તો લઉં, નહીં તો તમારું કાંઈ મારા કામનું નથી. કેટલા સમયથી, આ તો મને 43 થયા, તમે તો 5 વર્ષથી ઓળખો છો. 43 વર્ષથી ઓળખે છે, એને ખબર છે. સાધુ કોઈની પાસે કાંઈ માગે નહીં, માગે એ સાધુ જ ના હોય. હા, જેસંગ બાવજી દર્શન કરવા આવ્યા ને શ્રીમદ રાજચંદ્ર, એને જોતાની સાથે યોગ ભ્રષ્ટ તો ઓળખી ગયા. હવે ક્યાં ઘંટિયાનો પહાડ ને ક્યાં ગોધમજીબા, વચ્ચે 50 કિલોમીટરનું અંતર છે. અને ક્યાં પાઘડી પહેરતા મોટી પેલી આંટાવાળી, અને કોઈ કે બાપજી બહુ મોટા આયા છે તપસ્વી. તમે નામ તો સાંભળ્યું શ્રીમદ રાજચંદ્રનું? હા, એ તો બહુ એમ કે તપસ્વી આવ્યા છે, તો ગયા દર્શન કરવા, 10 સાષ્ટાંગ દંડવંત કર્યા. અલ્યા ભાઈ, મોઢા ઉપરથી પટેલ લાગો છો. શ્રીમદ રાજચંદ્ર કે હા બાપજી પટેલ છું. તો કે ખેતી કરો? કે આ ખેતી કરો. તો કે ગાયો રાખો છો? કે હા બાપજી 2 ગાયો રાખો છો. મારું અનુષ્ઠાન ચાલે છે, એના માટે દૂધ લાવશો? આ બાજુના ગામના જ 500 જણ છે, કોઈને કીધું નહીં. બધા પટેલો છે, ત્યાં મરી જવા વાળા હતા, પોતાના માથા ઉતારે એવા હતા શ્રીમદ રાજચંદ્ર માટે. અને 50 કિલોમીટર છે તોય ના નહીં પાડતા કે નહીં લાવું. એ જમાનો કઈ રીતે 50 કિલોમીટરમાં જતા હશે, કેવી રીતે આવતા હશે ગોધમજીથી. ગણીને 28 દાડા દૂધ પાયું ખાલી બા. જય ગુરુ મહારાજ, આજનો ગણી કાલનો દાડો. લ્યો, જેસંગ બાવજી એમના ગયા પછી સાદી ભાષામાં બોલેલી કેસેટોના સત્સંગ થયા છે. કોઈ બધા વિદ્વાનોએ લખ્યા છે, એના 34 ભાગ બહાર પડ્યા મોક્ષ ગાથા કરી. ક્યાંથી તરહારું ફૂટી ગયું આખું. પરથી ખાસ સ્વમાં બસ આટલું કરતું, બસ ટૂંકું ટચ. મહાપુરુષો શું કરી દે છે, એ જાદુ છે. લેતે નહીં ઓર લેતે ના जिसके पास કશું કોઈને આપવાની જરૂર ના પડે, લેવાની ના જોવું પડે, એવા પદ ઉપર સ્થિત કરી દે છે. હા, પોતાને સ્વમાં સ્થિત કરી દે છે. તમે પણ તમારા સ્વ ઉપર આવી જાઓ. પરમાં ક્યાં સુધી ઉલઝ્યા છો? સ્વમાં આવીને ઉભા રહી જશો ને તો પરમાં બધું ગોઠવાઈ જશે. અને પરમાં બધું ગોઠવવા આખી જિંદગી કાઢી નાખશો ને તો એ છેલ્લી ઘડી કહેશો કે મને બાપજી કાંઈ મળ્યું નહીં, આ તો મારા માથે, મરણના માથે જૂતિયા, જસના માથે જૂતિયા. ગરડો બળદ અને ઉતર્યો અમલદાર. ગરડો કે બળદ હોય તો શું કરે બધા કહો? હવાર હાંજ જે કરવું એ કરો, પણ ગરડો બળદ થાય એટલે શું કરે? બીમાર પડે તો બધા બળદને ખવડાવે, કારણ કે સાજો થશે તો કાલે ખેડૂત કામમાં આવવાનો, ત્યાં સુધી ખવડાવે. પછી બીમાર પડ્યો, કામમાં આવવાનો તો બીમાર પડ્યો. હોય એવા ડાયા ખેડૂતો હોય છે જે હાચવે, પણ એવા કેટલા? માજીને ભેગો કરે 99% તો ડાયા ખેડૂતો હશે. ભગવાનની સૃષ્ટિ તો શુભ અને અશુભ બધાથી ભરેલી છે, એટલે શુભ હશે કે ભાઈ જે ખેડૂતે આપણને આખી જિંદગી રડીને આલ્યું છે, જે બળદે, એને આપણે છેલ્લા શ્વાસ સુધી એની સેવા કરે અને દફનાવે. હા, એના ઘર આગળ જ દફનાવે. અને માણસ મરી ગયો હોય તે રીતે આખો અગ્નિ સંસ્કાર કરે એનો.
એવું શુભ તત્વ હશે, ના નથી કહેતા, પણ મોટા ભાગે તો અશુભ જ છે બધા. બળદ કામનો જ નહીં રહ્યો. આખા પરમાં ઉલઝાય છે. આને સેટ કરી દો, પેલાને સેટ કરી દો, આ ઠેકાણે કરી દો, પેલાને કરી દો, આર્યો લાવી દો, પેલું લાવી દો, આ મૂકી આવું ને લઈ આવું. પણ થોડી અવસ્થા તો થવા દો. બાત ખતમ, માલ ખલાસ, મોહબ્બત ખલાસ. માલ ખલાસ, મોહબ્બત ખલાસ. કારણ કે પરમાં ઉલझेला રહ્યા ને, આ બીજું દેખાય છે એમાં ઉલझेला રહ્યા. मनुष्य जन्म पाके अपने आत्मा को ब्रह्म स्वरूप में नहीं जाना तो फिर मनुष्य का जीवन એનું ખપ શું? વાહ નહીં ટીકે તો આ તો બધું કરતા જ રહેલા છો, થાકવા માટે છે આ તો બધું. હજુ નહીં થાક્યા હોય તો પરથી ખસ કે આજે આમ થયું છે, પણ પરમાને આજે ફલાણું થયું છે, પણ પરમાને એ પર એટલે બીજું, અને પર એટલે જ પ્રકૃતિ, બીજું તમારાથી. ત્યાં બધી ભર ઢોલ दिखना नहीं दिखना, होना नहीं होना दिखता रहता है. उसको तुम देख सकते हो, बस जान सकते हो, त्याग भी नहीं सकते, पकड़ भी नहीं सकते और उसमें टिक भी नहीं सकते. આને ત્યાગી ના શકો તમે, આને પકડી ના શકો, અને આમાં ટકી ના શકો. जैसे सपना रहन का वैसा है संसार, जागो लोको मत सुओ मत करो नींद से प्यार, जैसे सपना रहन का वैसा है संसार. तो बहता रहता है, बदलता रहता है. देख सकते हो बस और जान सकते हो. जानोगे तो पता चल जाएगा मुझ दृष्टा की सत्यता से सत्य दिख रहा है, सत्यता इसमें नहीं है. कोई भी दृश्य की गहराई में मेरी दृष्टा पने की सत्यता है, ऐसा पता चल जाएगा. उस अखंड निर्विकार में ज्ञानी टिक जाता है, वहां जाके बैठ जाता है. राम स्वरूप हो जाता है, कृष्ण स्वरूप हो जाता है, शिव स्वरूप हो जाता है, कबीर स्वरूप हो जाता है, गोरख स्वरूप हो जाता है, नानक स्वरूप हो जाता है, सामरनाथ जी के स्वरूप हो जाता है, शंकरनाथ जी के स्वरूप हो जाता है, गोरखनाथ जी स्वरूप हो जाता है, मेरे स्वरूप हो जाता है. तब तक तो उलझा रहता है. अरे बापा થાકી ગયા. થાકવાનું આદર્યું એટલે બીજાના પોટલા ફેદીને શું મળશે? કાંઈ મળે નહીં. મળશે એનું નામ હાથકડી હશે, યાદ રાખજો. હાથકડી, બીજું શું? બીજાના પોટલા ફેદ્યા, જલાઈ જશો ત્યારે તો હાથકડી જ છે. કાંઈ લીધું નહીં હોય તો મૂકી દે છે કે બેહાડ દો કાકાને. પારકા કબ્બે કરીને ફરે છે. પેલી એક વાર્તા નથી કે પેલો એક માણસ મુંબઈ જતા હતા, એના ભત્રીજા ડીવાયએસપી હતા, અને કાકા ચડી ગયા. તો ભત્રીજો રોજ ફોન કરે ભાવનગર મુંબઈથી કે કાકા એક વખત તો આવો, હું એમ કે મુંબઈમાં આટલો ડીવાયએસપી થયો છું તમારી કૃપાથી, અને એમ કે એક વખત આવો, જુઓ મારો રૂઆબ તો જુઓ તમને આખી મુંબઈ ફેરવું. અને કાકો ચડી ગયા ભાવનગરથી કાના લોકલમાં બેસી ગયા. અને ડીવાયએસપી ના ફાધર હતા, એ ડીવાયએસપી હતા એમના કાકા, ભત્રીજો ડીવાયએસપી હતો. એટલે ટિકિટે લીધી નહીં. ચેક કરાયો, ટીટી આવ્યો કે ટિકિટ, કે શેની ટિકિટ? મારો ભત્રીજો ડીવાયએસપી છે, જો આ ફોટો, ખાતાનો માણસ. પેલા એ કીધું કે ખાતાનો માણસ હોય ને બીજું કંઈક થોડું ચલાવવું પડે ને, ખાતાનો હોય તો. એમ સારું કંઈક આપણે આટલા દાડા ટિકિટના ખોટા પૈસા લઈએ છીએ ને ક્યાં વિરોધ કરવો? બોલ્યો નહીં. જે આવે એને ખાતાના માણસ, કોઈ પણ આવે અડધી રાતે ઉઠાયા, આઈ કાર્ડ બતાવો, મારા કે દાદા, મારો કે ભત્રીજો ડીવાયએસપી છે, જો કે આ ફોટો. ખાતું તો ખાતાનું રાખે ને. બે ખાતા હોય બા, ખાતા હું એ ખાતો ને તમે ખાતા, પછી રાખવું જ પડે. જો બેમાંથી એક ના ખાતો હોય તો કોઈનું ના રાખે. પણ પેલો કહી દે કે હું ખાતાનો, એટલે પેલો સમજી જાય હું ખાતો તું ખાતો, બોલવાનું બંધ. તેરી બી ચૂપ ને હાડાપાત થઈ ગયા. તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ, બે ખાતા. એટલે આટલું જ ક્યાં પોલીસ ખાતાનો માણસ છું. લોકલ ડબ્બો હતો બા. એમાં મુંબઈ આવવાની વાર હતી. સુરત ગયું, વાપી, વલસાડ, અને એ રોડ પર એક પંજાબી ચડ્યો.
અને એટલી ભારે ટંક હતો એની પાસે, મોટો પંજાબી. અને પંજાબીએ ઉપાડવામાં ઉપાડી નતો શકતો એટલે કાકાને એમ થયું ખરું વજનદાર શું હશે. મદદ કરાઈ કાકાએ, ગામડાના ખેડૂતો હતા, અને આમ જેવી મદદ કરાઈ તો વજન લાગ્યું અંદર, અને વજન લાગ્યું, સીટ ઉપર મૂક્યું. કાકો અને પેલો પંજાબી બે પર છે રેપઝેપ થઈ ગયા. આખી ગાડીમાં ધીરે ધીરે પેસેન્જર તો ઓછા થઈ ગયા, પણ મુંબઈ આવવાને તો ઘણી વાર હતી, હજુ 300 કિલોમીટર વાર હતી. અને લોકલ ડબ્બામાં કાકો ઊંઘે પણ ઊંઘ આવે નહીં એને. ક્યારું ટંકમાં શું હશે, આવડું મોટું તાળું છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. એને જિજ્ઞાસા થઈ, કેમ કે મારા ભગવાને જેને આપ્યું છે એને કેટલું આપ્યું છે. એમ કે આખી જિંદગી બળદ અને ભેંસને પૂંછડા આંબળી આંબળીને અમારી જિંદગી જતી રહી, અને પગે ટામેટા પડી ગયા, ને આને એમ કે આ ટંક ઉપાડી શકતો નથી, એટલું આલ્યું છે. હે મારા રામ, તારે માથે નહીં પ્રધાન, તને કોણ બતાવે શામળા, તને કોણ સમજાવે. કોઈક મારા જેવો પ્રધાન રાખતો હોય તો હું કહું બધાને થોડું થોડું માપમાં હાલ. અને એમ કે આ કાકાના આ ભાઈને આટલું આપ્યું સરદારને. એક એક બધા ઉતરી ગયા, એમાં આસ્તર રહીને બા દાદરા નગર હવેલી અને એનાથી આગળ ગાડી પહોંચીને 5:45 વાગે પેલો સરદારજી હતો ને એ ઉતરી ગયો આખા ડબ્બામાં એકલો. પછી જોયું, અડધો કલાક બાથરૂમમાં જોઈ આવ્યો, આમ જોઈ આવ્યો, કાકોય દિવાળીનો ખાધેલો હતો અને એમથી ટંક ભૂલી ગયો લાગે. કોઈ નહીં, કલાક થવા આવ્યો સેન્ટ્રલ આવવાની, એટલે કાકાએ આસ્તે કરીને શું કર્યું, બાજુમાં કોલસો હતો, એ કોલસો લઈને એનું નામ લખી દીધું. હા હા હા, પોતાનું નામ લખ્યું એને, જે એનું નામ હતું એ લખ્યું, એને આખું નામ લખ્યું, ફલાણા 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 ભા 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 ઝાલા એમ કરીને લખ્યું. એટલે આપણે કોકનું જ નામ લેવું ને તારે, આ બેઠા એમાં ખોટું ના લગાડતા, એવું કંઈ મારે કંઈ વિરોધ નથી, પણ એને લખ્યું ફલાણા ભા ઝાલા એમ કરીને લખી નાખ્યા. હા, અને આટાવાળી એક તો પાઘડી અને પેલી બંડી પહેરેલી, અને પેલી બાજુના નહીં, પેલા રાજવી ઝાલા નહીં, પાછા ખોટું ન લાગતું, આ બાજુના બધા વાંટાવાળા ઝાલા, આ તમે નહીં, આ બાજુના જે ઓરિજિનલ ઝાલા છે ને બા, ઓરિજિનલ એ નહીં, આ બાજુના. તે પોલીસ તો આવી, એટલે કાકો તો ઊંઘી ગયેલા હતા. કે કાકો કોણ ઊંઘે, એ કે બખારો ના કરશો, મારો ભત્રીજો કે ડીવાયએસપી. કાકા બખારો કરવાનો પ્રશ્ન નથી, આ ડબ્બામાં કોઈ ચડ્યું હતું કે ભાવનગરથી અત્યાર સુધી તો 500 ચડી ગયા, મને શું ખબર. એમ કે કોઈ સરદારજી ચડ્યા હતા કે સરદારજીની મને ખબર નથી, કોઈ સરદારજી નથી આવેલો કે આ રૂમમાં નહીં, કે ના, કે આ સામાનમાં ટંકવાનો છે. અરે કે ભણેલા છો, ખબર નામ વાંચી લો, ભા 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 ઝાલા. આ નામ છે એનો છે, કે નામ કોનું છે, કે આ બેઠો નહીં તારા આગળ, જો તું. તો કાકા નીચે ઉતરો, નીચે ઉતાર્યા, ચાવી લાવો. અરે કોના જોડ ચાવી માગે, મારો ભત્રીજો ડિવાઇસ. અરે કાકા, તમારો ભત્રીજો પ્રધાનમંત્રી હોય તો તમારે ચાવી આપવી પડશે. ચાવી ના આપી તો ફાટ કરતી ખોલી, આમ બંદૂકથી તોડી નાખ્યું, અને જોયું તાર તો કટકા કરેલી લાશ હતી. લાશ ભરી હતી અંદર. આમ આમ તમારું છે, ટંક તમારો, તમે કીધું તો. એટલે આ ભાઈ મારો ભત્રીજો, તમારો ભત્રીજો ડીવાયએસપી હોય કે આઈજી હોય, પેરાઈ હથકડી અને લઈ ગયા. પારકાના ટંકમાં નામ લખ્યું ત્યારે ને, આ એ પ્રકૃતિનો પારકો ટંક જ છે, અને એના ઉપર લખી દીધું છે અરવિંદસિંહ બાપુ વાઘેલા, આમ લખી દીધું. હા, શરીર તમે નથી, તમારો જન્મ નથી, તમારો મરણે નથી, તમે આયા નથી, તમે ગયા નથી, તમે જીવાય નથી, તમે ઈશ્વરે નથી. આ જીવ અને ઈશ્વર જેમાં દેખાય છે તે બ્રહ્મ તમે છો. આ જીવ ને જીવપણું અને બ્રહ્મ, ઈશ્વર ને ઈશ્વરપણું જે સત્તામાં દેખાઈ રહ્યું છે એ બ્રહ્મ તમે છો. એ સ્વમાં નાખશો છે, પરમાં લેબલ માર્યું છે.
અમે વાઘેલા છીએ, અમે ગોહિલ છીએ, અમે ઝાલા છીએ, રાજવી ઝાલા. ઝાલામાં બધા 8 પ્રકાર છે, 1 2 થોડી છે. ઝાલા રાજવી, ઝાલા રાણા, ઝાલા વાંટાવાળા, ઝાલા પાલવી. વાઘેલામાં એ બધું 18 જાતનું છે. 18 જાત. બાજુમાં ના બેહવા દે આપણને કે આ તમે જુદા વાઘેલા, તમે કલોલિયા છો ને અમે તો આ બાજુના સરદારિયા. ખમા ખમા બાપુ. ગોહિલમાં બધું આવું લફડું છે બધું. કેટલું એ ગોહિલવાડના જુદા, આ બાજુ એમ કે તમે ખસી ગયેલા, થોડા ખસી ગયા. પરમાં ગમે એટલા ખસો તો લપસે જ જવાના, સ્વમાં આવતા રહો ભલા માણસ. તો ત્યાંથી કોઈ ઉઠાડશે જ નહીં સ્વમાં, તો એથી ગમે તે કોઈ ઉઠાડી દે છે. ઝાલા ખમા ખમા. તો આ પારકા કોથળા ઉપર નામ લખ્યું છે. અરે કોથળા જુદા જુદા છે, યાદ રાખો. લેબલે જુદા જુદા છે, પણ માલ અંદર એક છે. માલને ઓળખી જાઓ. માલ બધામાં એક છે. હા, એ તો કોથળા ઉપર લખેલું છે. યાર્ડના નામ કોથળા ઉપર હોય. કુકરવાડા, ઊંઝા, બધા ઘઉં એકના એક છે ભલા માણસ. હા, પણ આ પરમાં ટકવા કોશિશ કરે છે, પરનું અભિમાન કરે છે. પરમે ટીકતે. પૈસા જુઓ કાગળ છે પણ ત્યાં ટક્યા છે. આ સંબંધો જુઓ પોલા છે પણ ત્યાં ટક્યા છે. આ શરીર જુઓ હાવ પોલું છે. આ શરીરનો વિચાર કરો, હાવ પોલું છે. હાવ પોલું છે. એ પોલામાં ટકવા કોશિશ કરો છો તો પરથી ખસ, સ્વમાં બસ. આટલું કરું તો બસ. तो स्व में धीरे धीरे टिक जाओ. तुम जाला नहीं हो, तुम वाघेला भी नहीं हो, तुम दरबार नहीं हो, तुम क्षत्रिय नहीं हो, तुम ब्राह्मण भी नहीं हो, तुम शूद्र भी नहीं हो, तुम स्त्री भी नहीं हो, तुम पुरुष भी नहीं हो, तुम बड़े भी नहीं हो, तुम छोटे भी नहीं हो, तुम जीव भी नहीं हो, तुम ईश्वर भी नहीं हो. जीव और ईश्वर भी जिस तत्व में दिखता है वो अनादि ब्रह्म तुम हो. अपने आप को वहां जाके मानो और जानो. नहीं तो घूमते रहोगे, घूमते रहोगे. આ જન્મમાં બહુ સારું છે, તમે વાગેલા છો નંદુબા. હા, તો બીજા જન્મ હમણાં કાલ બીજો જન્મ એટલે એક ક્ષણ. કેટલી વાર? कहा कि कहाँ चले जाओगे पता भी नहीं चलेगा. भ्राम्यंती सर्वभूतानि यंत्र रूढ़ानि माया. ये अर्जुन वो इस माया रूपी यंत्र में घूमते रहते हैं. ફર્યા જ કરે છે, ફર્યા કરે છે, ઘૂમ્યા કરે છે. આવી જાઓ પોતાના બ્રહ્મ તત્વમાં, શિવ તત્વમાં. આ શિવ મંદિર છે ને એ નકશો છે. શિવ મંદિરમાં શિવ એટલે તમારું પોતાનું સ્વરૂપ જ છે. એમાં આવવાનો નકશો છે. જે શિવલિંગ છે એ તમારી આત્મ ચૈતન્ય સત્તા છે. જે બગ છે તે પ્રકૃતિ છે. જ્યારે પોતાના સ્વરૂપમાં આવી જશો ત્યારે પાછળ પાર્વતી છે. વૃત્તિ આ બધાના પાર જઈને સ્વરૂપમાં સ્થિત થઈ જશે. આખો નકશો છે. પોઠીઓ છે એ શરીર છે. આ શરીર જ પોઠીઓ છે. પણ બે પ્રકારના પોઠિયા હોય, શિવાભિમુખ પોઠીઓ અને સંસારાભિમુખ પોઠીઓ. ભગવદાભિમુખ થઈ ગયો એવા પોઠિયા કેટલા? આમના મોઢે બેઠેલો. આપણે બધા આમના મોઢે છીએ હજુ કે કઈક સમાચાર આવશે, પણ અહીંથી ને આ પોઠિયો આમના મોઢે છે. કોનો લમણો ફરી ગયો છે? આ જ પોઠિયો, આ શિવ તત્વનો સાક્ષાત્કાર કરી શકશે.
જેનું શરીર શરીરમ ખલું આદ્ય ધર્મ સાધનમ, જેણે આને સાધન માન્યું છે, શિવ તત્વ વિમુખ થયો છે, સત્યાભિમુખ થયો છે, અને આ પોલાણમાંથી પરથી ખસી ગયેલો પોટિયો છે. આમનું મોઢું જો તો પોટિયો તો આપણું શરીર પોટિયો, પણ ઊંધા મોઢે બેઠો છે. આમ જ જોઈ રહ્યો છે સમાચાર આવશે, સમાચારની રાહ જોઈ રહ્યા હોય, મરવા સમય સુધી રાહ જોઈ રહ્યા છે. કુછ ના કુછ હોએગા 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 હોએગા, આ થશે. પણ એને મને 10 પગથિયા પૂછ્યા છે. પોઠિયો તો પછી આવે, પહેલા તો 10 પગથિયા છે, અને 10 પગથિયા પહેલા જોડા છે. જોડા, એ જોડા પહેલા ઉતારો, અને શિવ મંદિરના 10 પગથિયા, 10 પગથિયા વગરનું શિવ મંદિર ના હોવું જોઈએ. એ ચડી રહો, પછી પોઠિયો આવે, પછી કાચબો આવે, ગણપતિ આવે, હનુમાન આવે, ગર્ભગૃહ આવે, જરાધારી આવે, નાગ આવે, શિવલિંગ આવે, ભગ આવે, નગારું આવે, ગાયનું પીપુડું આવે, શંખ આવે, ઝાલર આવે, પાર્વતી આવે, ગાયના શિંગડાનું પીપુડું આવે, અને પાર્વતીની મૂર્તિ આવે. આખે આખો નકશો છે પોતાના સ્વરૂપમાં જવાનો. शिव कहीं भी बाहर नहीं है. आत्मा त्वम गिरिजामती सहचरा प्राणा. હે શિવજી, તમે તો મારા આત્મા જ છો, અને આ વૃત્તિ છે તે ગિરિજા છે. આ પ્રાણ તમારા સહચરા ગણ છે. હા, એમ કહે છે ભગવાન शंकराचार्य. तो अपने आप में जाने के लिए नक्शा है. नक्शा, नक्शे में मंजिल नहीं होती है, केवल दिशा होती है. જેમ દ્વારકા જવું છે, દ્વારકાના નકશામાં દ્વારકા નથી, તો એ નકશામાં ઘણું બધું છે. તો નકશો છે. કોને ચડવું છે? તો 10 પગથિયા છે. ટાઈમ થઈ ગયો છે, કાલ આવવાનો છે. 10 પગથિયા છે, 5 યમ છે અને 5 નિયમ છે. શૌચ, તપ, ઈશ્વર પ્રણિધાન, સંતોષ, આવા 5 નિયમ છે અને 5 યમ છે. સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસત્ય અને બ્રહ્મચર્ય, આવા 10 પગથિયા. આ 10 લક્ષણ જેનામાં છે તે ઉપર ચડી શકે. વિસ્તાર કરીશ, ચલો ને કાલે. હા, આવા 10 પગથિયા છે. પહેલું પગથિયું છે કોઈ? હા, પહેલું પગથિયું છે, પણ એ પગથિયે ચડતા પહેલા જોડા ઉતારી દેજો એમ કે છે. શું કે છે? જોડા પહેરીને તો ના જવાય ને તારે. હા, તો આ ચામડાના જોડા તો ઉતારવા જ પડે, ગંદકી ના થાય એટલે. પણ જોડા ઉતારવાનું કે છે, સુખ દુઃખના જોડા છે. જોડા જોડકા, માન અપમાનના જોડા છે, રાગ દ્વેષના જોડા છે. જોડકા જ હોય, યાદ રાખજો. ટ્વિન્સ છે આ. હા, તમને કોઈના જોડે રાગ છે એટલે તમારા ભીતર દ્વેષ ભરેલો જ છે કોકના પ્રત્યે, અને કોકના પ્રત્યે તમને દ્વેષ ભરેલો છે એટલે રાગ ભરેલો જ છે તમારા પ્રત્યે. આ જોડા છે. આ જોડ્યા કર્યા વગર તો એક પગથિયું ચડા. પગથિયા કાલે કહું, પણ પેલા આ જોડા કાઢી નાખો એટલે કાલ તમને એક એક પગથિયું ચડાવીને છેક શિવ મંદિરમાં શિવમાં ઘુસાડી દઉં. આ બધા પ્રતિકના અંતે અંતે પણ જોડા કાઢી નાખો તો દુઃખ અને સુખનું જોડું છે. સુખ છે તમારા જીવનમાં તો દુઃખ તો જોડે જોડે જોડાયેલું જ છે, યાદ રાખજો. સુખનું કેટલું બધું પ્રભાવ પડે છે. હા, એમ કે આજે તો અમે નવું ફ્રીજ લાયા છીએ એમ. તો કદી એ સુખ જન્મ્યું એટલે આ તો જોડકું જ જન્મે છે, યાદ રાખજો. આ જોડું છે, જોડું, કપલ, પેર. ક્યારેક સુખ એટલું સ્વતંત્ર ના હોય, એની સાથે દુઃખ હોય, અને દુઃખ એટલું સ્વતંત્ર ના હોય, એની સાથે સુખ હોય. તમારી સ્તુતિ થતી હોય ને તમને મજા આવે જો, તો સ્તુતિ ક્યારેય એકલી ના હોય, એના જોડે નિંદા હોય, અને નિંદા એકલી ના હોય, એની પાછળ સ્તુતિ હોય. જો આપણા વડાપ્રધાન કેટલું સારું કામ કરે છે, તો એ લોકો ગાળો નહીં હાલતા. નિંદા જોડે સ્તુતિ હોય. કાલ જતા રહે તો આખો દેશ ખાશે નહીં.
હું પક્ષાપક્ષીનો માણસ નથી, પણ કાલ હાજર નહીં હોય તો પાક જમશે નહીં, આખો દેશ રોટલાય નહીં ખાય. હા, તો જેની બહુ સ્તુતિ થતી હોય આખું વિશ્વ સ્તુતિ કરે તો અડધું વિશ્વ નિંદા કરે. જેની સ્તુતિ ના થતી હોય નિંદાય ના થાય, જોડી ઓછી થાય. બે જોડા છે, આ પગ 9 નંબરનો હોય એટલે આ 9 નંબરનો જ હોય. જોડાના માપ લેવા જઈએ તો એમ કહીએ છે કે એક જમણા પગમાં 9 નંબરનું ચંપલ આલો અને એક પગમાં 3 નંબરનું વારસો તો ચાલશે. આવું કે છો તમે જઈને એમ જ કહો 9 નંબરના ચંપલ કાઢો ભાઈ. જોડા સરખા માપના છે. કોણ શિવ મંદિરમાં દર્શન કરી શકશે? જે જોડા કાઢી નાખશે. આપણે જોડા પહેરીને અંદર જવું છે. હા, દર્શન થઈ ગયા પછી ઉતરી જજો, અને ઉતર્યા પછી જ જોડા પહેર લો, વાંધો નહીં, તમારા મનને પ્રભાવ નહીં કરે. પણ દર્શન કર્યા પછી પણ પહેલા રે જોડા ઉતારવા પડશે, યાદ રાખજો. પછી તો તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટમ એન કેનચિત અનિકેત સ્થિરમતી ભક્તિમાન મે પ્રિયો નરહ. પણ તુલ્ય નિંદા સ્થિતિર્મૌની, નિંદા અને સ્તુતિ એવા માટે સમ થઈ જાય. શીતોષ્ણ સમ દુઃખદા, દર્શન કરીને આયા પછી ભાઈ જોડા પહેરી લેવાના પાછા. હા, કાંકરા ના વાગે, પણ દર્શન કર્યા પહેલા કાઢવાને એમ કે છે. તો દુઃખ આવે તો પ્રભાવિત નહીં થાવ, નહીં તો શિવ દર્શન ના થાય, અને સુખમાં દબાશો નહીં. નિંદા થાય તો એ કભી નિંદા કા મજા ભી લે લેના ચાહીએ. રોજ ઘડ્યું શું ખાવાનું? તાર કોક દાળ તીખું હોય પેલા માણસ તમ તું એ કોક સંભળાઈ દે. મોટા મહારાજ થઈને ફરતા હોય ને, બાળનાથજી મહારાજ, હા, પણ કોક દાડો તમ તું સંભળાઈ દે છે કોક, કે જા ને હવે આવું કહી દે છે. હા, કાલે હરિદ્વાર આવવાનું છે, બસમાં કોઈ ઓળખતું ના હોય, ટ્રેનમાં શું ના શું કહી દે છે. તો આટલા બધા ગુરુભાઈઓ છે, હમણાં કોક ટૂંકારો કરી દે છે, શાની માની બેસ. तो कभी स्तुति होती है तो कभी निंदा भी होती है, याद रखना. घबराना मत, जोड़ा काटो, ये तो होता रहता है. ये सारा प्रकृति में और देह तक है, मन तक है, बुद्धि तक है, मेरे में नहीं है. मैं चिदानंद रूप शिवोम शिवोम. જ્ઞાનની ગદાથી કાપી નાખો. ત્યારે જ કાપી નાખશો જ્યારે સ્તુતિ થતી હોય ત્યારે ગલગલિયા ના થવા જોઈએ. અગર સ્તુતિ થતી હોય ત્યારે તો બધા કહેશે અરે બાળનાજી મહારાજ તો સંન્યાસ લઈને ગુરુજીનો પડછાયો બની ગયા છે. ત્યારે તેમ થશે કે હજુ વધારે લાંબુ કરે તો સારું. આ ભાઈ હા, તો આ જોડા કાઢ્યા નથી તો ના થાય દર્શન. બાળનાથજી જોડા કાઢો. આ તેરા બાણા મીઠા લાગે, તેરા બાણા મીઠા લાગે. ક્યારેક નિંદા આવે, ક્યારેક સ્તુતિ આવે, કોઈ આરતી કરે, કોઈ ગાળો દે કે જવા દો ને, નફટ બાવો છે. આ તો પણ તું રાજી રહે, નફટ કહેવાથી તું રાજી રહેતો, રાજી રહે. ત્યારે તારી અંદર બેઠેલા મારા ભગવાન રાજી રહે છે. તારી એવી ધારણા કર, નફટની. તો કોઈ સારાપણાની ધારણા કરે. उसको भी सत्य मत मानना. तुम अच्छे भी नहीं हो, तुम बुरे भी नहीं हो, तुम तो ब्रह्म हो जिसमें अच्छा बुरा कुछ नहीं है. अच्छा बुरा मनोधारणा में. तो जिसकी मनोधारणा अच्छे की हो तो अच्छा. निमेश के બહુ હારો છે. જેના રૂમમાં રહેતો એ કે જવા દો કે બેકાર માણસ. તો આ બે વાતોથી પ્રભાત ના થાય તો જોડા નીકળ્યા કહેવાય. ચંપલ કાઢો, છતાં ચંપલે તમે નહીં ચડી શકો. હજુ તો 10 પગથિયા ચડાવવા છે. કાલ ચડાવવું એક 10 દાડા થઈ જશે. આખો શ્રાવણ મહિનો પૂરો આ પ્રશ્નમાં. લો, આ પ્રશ્નમાં આખો શ્રાવણ મહિનો પૂરો. બધું ખોલી નાખું. જણાધારીએ ખોલી નાખું, આનું ગોમુખે ખોલી નાખું, ધજાએ ખોલી નાખું, નગારું એ ખોલી નાખું. હા, પણ જોડા કાઢો તો કંઈક કહી દે તો કેવા ઢીલા ઢબ થઈ જાવ. અરે તમે ગુરુના દ્વારે આવ્યો છો, ગમે તે કોઈ કહી દે છે તો શું કરશો? ઘેર જતા રહેશો? અહીં તો કહી જ દેશે. જે ધોરણમાં આવશો એ ધોરણની પરીક્ષા આવશે. બાલ મંદિરમાં હોય તો શેની પરીક્ષા? બુંદી ગાંઠિયા જ આવે. આજે ગુરુ પૂનમે પૂજા કરીને ગુરુજીને પૂજા કરીને ઘેર જતા રહે છે અને રોજ દીવો કરે છે. અમને કશી પરીક્ષા ના આવે. ગઈ વાત, આવતી ગુરુ પૂનમ આવવાનું. હા, અને પૂછી લેવાનું જમવામાં શું બનાવ્યું, વાલ બનાવ્યા છે એમ પૂછી લેવાનું. અને કોઈ ઓળખીતા હોય ને પૂછવાનું કે બાપજીની આટલી બધી લાઈન છે, મને અંદર લઈ જાય. તો હોય જ નહીં એકાદો. એ કહે છે કે ચલો જવા દો, અપનાવાલા છે. તો કે આને કશી પરીક્ષા ના આવે. શેની પરીક્ષા?
જય વાત આવતી ગુરુ પૂનમે જે આવવું છે ને આગલે દાડ ફોન કરવાનો કે બાપજી આ વખત ક્યાં બેઠા છે એમ કહેવાનું, આવવાનું, જમીન જતું રહેવાનું. તો બાલ મંદિરમાં શેની પરીક્ષા? પણ દર પૂનમે આવે છે પહેલા ધોરણમાં આયા, એને પરીક્ષા આવશે, દર પૂનમે આવશે. બાપજી કોઈ વાર મોઢા આમું જોવે ખરા, ના એ જોવે, આ પરીક્ષા આવી લ્યો. કોઈ વાર જોવે કોઈ વાર ના જોવે, સીધો આરોપ બીજે થાય છે. પોતાની વૃત્તિનો આરોપ અન્યમાં થઈ રહ્યો છે. બેઠા હોય ને ચા પીવા જઈએ ને ત્યાં 2:30 વાગે ચા થઈ રહી હોય, આપણે જઈએ ને ઉડી ગઈ હોય તો કે આવા વહીવટ કરે છે, અમારે કઈ આવું નથી. આને આટલી ખાલી જગ્યા જ આવે, બીજું કશું ના આવે, ટૂંકનો જ ના આવે. પહેલા ધોરણમાં પરીક્ષામાં શું આવે? જોડકા જોડો એવા આવે. ઊંધું જોડકું ના જોડતા, એમ કે સીધા જોડો ને માર્ક લો સીધા. તો સીધા જોડકા જોડો, ખાલી જગ્યા ભરો, એનાથી આગળ કશું ના આવે, કે લાંબી ટૂંકનો જ ના આવે. પણ કોઈ કે હવે મારે 10 દાડા ગુરુજીની સાથે રહેવું છે તો એનાથી મોટી પરીક્ષા આવશે. તો કોઈ કહે છે મારે તો 10 દાડા નહીં, મારે તો 6 મહિના રહીને જોઈ જોવું છે બાપજી જોડે કેવું લાગે છે, તેનાથી મોટી આવશે. અને કોઈ કહે છે ના મારે તો આ માલ લીધા વગર એથી હટવું જ નથી, તો હવે પેપર 10 આવી ગયું હતો. હા, કેમેસ્ટ્રી પેપર 10 એવી ટૂંકનો તો આવશે. કોઈ કુછ કા કુછ કહે દેગા તો ક્યાં કરોગે? શું કરશો? થાક ખાવા ઘેર જતા રહેશો? શું કરશો? ये तो जब आपको सुनाते ही रहेंगे, इसको सुनते रहना, याद रखना. ईश्वर प्राप्ति का लक्ष्य बना लो, इससे अलावा कुछ लक्ष्य नहीं है. और जिसका लक्ष्य होता है वो मार्ग में होने वाली घटना से प्रभावित नहीं होता है. જેમ તમે અહીંથી મુંબઈ જવા નીકળ્યા છો અને ગાડીમાં ટિકિટ લઈ લીધી, તો નડિયાદમાં ખૂબ લાઇટિંગ થયેલી છે, તો લાઇટિંગમાં ઉતરી જશો તમે? તો હોય તમે તો ગાડીમાં બેસીને લાઇટિંગ જોઈ લો, તમારે મુંબઈ જવું છે. અને સુરતમાં પ્લેટફોર્મ પર ઝઘડો થતો હશે તો શું ઝઘડામાં ઉતરી જશો? तो है तमें मुंबई तो नहीं पहुंचो. जो ईश्वर प्राप्ति का लक्ष्य होता है वो इस छोटी छोटी बातों से प्रभावित नहीं होता है. बधानी तुंडे तुंडे मती भिन्ना, बधानी मती जुदी जुदी है. પોતપોતાની મતીથી કહેશે તો તમે શું કરશો? શું કરશો કહો? તો જેટલા આગળ વધી જશો એટલી પરીક્ષા મોટી આવશે. બધી અલગ અલગ ખોપડીઓ હશે, ખોપડીઓની વચ્ચે કેવી રીતે રહેશો? બધી જુદી જુદી ખોપડીઓ, આને આમ કે આને આમ કે, પેલાને આમ કે પેલાને આમ કે. સારા માણસો તમે ધોવાઈ જશો. आध्यात्मिक यात्रा जिसको करनी है अपना कान किसी को नहीं देना, याद रखना. હું એક મસ્ત ચાવી તમને આપું, મારી પાસે છે, મેં વાપરી છે આ જોડો કાઢવા માટે. મારા બાય એના સાક્ષી છે. હા, અને જેટલા મારી સાથે જોડાયેલા છે એટલા સાક્ષી. મને ક્યારેય તમે બીજાની વાત નહીં કરી શકો. મારા હું બેઠો હોય ને તમે નહીં બોલી શકો. અને જ્યારે બોલવાની કોઈ શક્યતા ધરાવતા હતા ત્યારે હું સ્પષ્ટ એમને કહેતો હતો કોઈ બીજાની વાત મને કાને ના કરશો. આ એક ચાવીને જબરજસ્ત આध्यात्मिक यात्रा साधको जो गुरु साथ संकड़ाયેલા છે એને આ ચાવી લઈ. किसी दूसरे की बात को कान में मत सुनना, जो जहां वो है बराबर है, याद रखना. कान मत देना किसी को. कान જ આપ્યો છે કઈ કઈએ મંથરા ને, खलास. किसी को कान मत देना. ये अच्छा है, ये बुरा है, ये આ કેમ આમ છે, આ કેમ આમ છે. એના મસ્તિષ્કમાં અને એના મનમાં ભરેલો કચરો તમારા જેવા ઊંચા સાધકના કાનમાં કોઈ ભરવા ના આવે તે વખતે આધ્યાત્મિક યાત્રામાં કાન બચાયેલો રાખજો. તો બે જાઓગે. હજુ તો 10 પગથિયા છે. આ જોડા જ તાણી જશે, આ જોડા જ તાણી જશે. કાન મત દેના કિસી. આ જેટલા મારી સાથે મારા પંડના છે, મને પરણીને આયા છે, આ મારા બા છે જેને મને જન્મ આલ્યો છે, મારી પાસે બીજાની વાત આ 43 વર્ષ થયા. તમે ના કરી શકો, ના હું બીજાની વાત સાંભળું, ના તમને કરું. તમે બધા કેમ રોજ સાંજે 5 વાગે આવો છો? હું બીજાની વાત નહીં કરતો એટલે. મને જોઈને ચૂપ કેમ થઈ જાઓ છો? હું બીજાની વાત નહીં કરતો એટલે. ગાડીમાં બેઠો હોય 400 કિલોમીટર ગાડી ચાલે, ખાલી શ્વાસનો અવાજ આવે, આમ કોઈ કશું બોલે નહીં. શું કારણ? ગાડીમાં બેઠેલા કોઈ બોલે નહીં.
કારણ એક જ, બીજાની વાતનો છેડો જ નથી. તમારી પોતાની વાત કરશો એ દાડે આત્મજ્ઞાન સરળ થઈ જશે, પણ બીજાની વાતનો છેડો જ નથી. છેડો નથી એ વાત કરીને શું કરવાનું? તો આ વ્રજ વિહાર છે ને આપણી સોસાયટી, કેટલા બંગલા છે? 116 બંગલા છે. 116 બંગલામાં 115 બંગલા વાળા ભેગા થઈને આપણા ઘરમાં કચરો નાખવા આવે તો નાખવા દઈએ આપણે? શું કરીએ? ના પાડીએ. બહુ દાદાગીરી કરે તો લાકડી લઈએ, એનાથી આગળ ફરિયાદ કરીએ. પણ બધા નક્કી કરે કે અમારે 115 નો કચરો તમારે 116 રૂમના ડ્રોઈંગ રૂમમાં નાખવો છે. તમે શું કહેશો? તો કોઈના મસ્તિષ્કનો કચરો આપણા કાનમાં નાખવામાં આવે તો જેને શિવ દર્શન કરવું એ શું કે? કૃપયા મેરે સે દૂસરો કી બાત મત કરો. આટલું જોડું તો કાઢો. દૂસરો કી બાત મત કરો. અતિશય લાંબા ફોન ચાલે તો મારા બાને કહું, ઇતના નહીં, આ નહીં ચલાવવાનું. આ તો કાન, અને કાનમાં તો મોટા મોટો કાન, અને શટલ જ આપી નહીં ભગવાને. શટલ જ નથી. આને આંખને તો શટલ જ છે, મોઢાને શટલ, પણ કાનને શટલ જ નહીં. યાર બંધ જ નહીં. ગમે ત્યારે અડધી રાતે ઊંઘીએ તો કાન ખુલ્લા રહે, બીજું બધું બંધ થઈ જાય પણ કાન ખુલ્લા. તો એ કાનથી સાંભળો. बात मत करना किसी की भी बात मत करना. कोई चाहे जगत में बुरा है तो बुरा है, भला है तो भला है, मेरे को क्या. કોઈ વ્યક્તિ આવીને પૂછે તો જવાબ આલો, પણ જે વ્યક્તિ ગેરહાજર છે એની વાત બંધ કરી દો. આ ગાંઠ મારી લેજો. બાવ મળ્યો છે કે તમને મળવો છે? શિવ દર્શનમાં જવું છે તો જે વ્યક્તિ ગેરહાજર છે તેની વાત બિલકુલ છોડી દો. નથી ને હાજર, એની વાત નહીં કરવાની. એ તો પકવ્યા વિનાની માટલીમાં પાણી કદી ટકતું નથી. મંજારીના ઉદર વિશે, મંજારીના ઉદર વિશે શંકર મહારાજ ઉનાવાળા, ખીરું કદી ટકતું નથી. બિલાડીને ખીર ખવડાવો તો હાલ ઉલટી કરી દે. પકવ્યા વિનાની માટલીમાં પાણી કદી ટકતું નથી. પર નિંદા ને પર ચર્ચામાં ભાગ કદી ના લેજે. મંત્ર મૂલમ ગુરુર વાક્યમ. યાદ રાખજો, ખાલી સદગુરુએ આપેલો મંત્ર મંત્ર નથી હોતો. પ્રત્યેક વાક્ય મંત્ર હોય છે. મંત્ર હોય છે. મંત્રને જ આપણે મંત્રનું મૂલ્ય નથી આપતા, તો પ્રત્યેક વાક્યને તો મંત્રનું મૂલ્ય કેવી રીતે આપીએ? ગુરુદેવ ગોરખનાથજી જતા હતા ને એક છાણા થાપવા વાળી બાઈ, ફૂલીબાઈ બા મળી ગઈ ને મંત્ર આપી દીધો. ફૂલીબા જમવા બોલાયા, લેતા નથી, લઈ લીધું ખપ્પરમાં રોટલો ફૂલીબાના ઘરે. અને રામ નામનો મંત્ર જપતા 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 ફૂલીબા નીકળે ને એ વખતે પછી બધા ઘરેણા પહેરી પહેરીને નીકળ્યા હોય બહેનો, બધા ફૂલીબાઈને ચીડવે કે આખો દાડો શું આ બગલમાં માળા રાખીને, એક હાથે છાણા થાપે ને એક હાથે માળા રાખે. એટલે એ કહેતા, ગહેનો ગાંઠો તનરી શોભા, કાયા કાચો ભાંડો. ગહેનો ગાંઠો તનરી શોભા. આ ઘરેણા તો ખાલી તનની શોભા છે, અને કાયા કાચો ભાંડો. આ કાયા તો કાચો કુંભ છે. ફૂલીબાઈ કહે, સુનો રે બહેનો, ભજન કરો રે રાંડો, એમ કહેતા. આ મારવાડી હતા, એટલે એમની ભાષામાં છે, મારી નહીં હોય. જોજો અગર કે આ બાપજી હું બોલે. બધાએ પ્લાન કર્યો કે આ વળી બહુ મોટી શાની દિલ્હી થઈ ગઈ છે ને, તે બધા છાણા થાપ્યા ને, તે છાણા રોજ ચોરી કરી લે. છાણામાં ગુજરાન ચાલતું હતું. આમ છાણા થાપીને જાય ને બા, એટલે છાણાની ચોરી કરી લે. બહુ મોટી એમ કે પોતાના ગોરખનાથજીની શિષ્યા કે છે, રાંડેલી બાઈ હતી ને અમને રાંડો કે છે. પાછી અમે કંઈક કહેવા જઈએ તો અમને રાંડો કે. તેમાં એક ચોર બાઈ હતી,
હોય બાઈઓમાં ચોર હોય. હા, તે એ ચોર બાઈ બધાનો એ છાણા લઈ લેતી. તે પછી તો છાણા વગર તો શું થાય, એટલે એણે સરપંચને જઈને વાત કરી કે મારા છાણા કોઈ લઈ જાય છે આ ગામમાં. એટલે બધા પંચાયત ભેગી થઈ. તો ડાયા પંચાયતી હતા, એમને કીધું કે ફૂલીબા તું કહું અમે ના માનીએ, રંગે હાથો પકડાય તો મનાય, પણ કે ના મારા છાણા બેન લઈ જાય છે રોજ. પણ કે ખબર કઈ રીતે પડે હવે એના ઘરમાં છાણા છે તો એ છાણા તેના થાપેલા હોય, ખબર કઈ રીતે પડે કે આ તારા છાણા છે કે મારા છે બીજાના છે? કે જાઓ મારા સરકંડા છે, જે સરકંડા અને છાણામાંથી રામ નામનો ધ્વનિ નીકળે તો તમારે માનવું કે આ ફૂલીબાઈના છાણા છે, અને ના નીકળે એના છે. બા અને આ ગોરખનાથજીની શિષ્યાના છાણા બની ગયેલી ઘટના છે. આમ છાણું લીધું ને બા, ધ્વનિ આવ્યો છે રામ 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 રામ. ગુરુથી જેણે મંત્ર લીધો હોય એ મંત્ર તો જડ વસ્તુમાં પ્રભાવ પાડી દે છે. તો મંત્રને મંત્રનું મૂલ્ય ના આપતા હોય તો મંત્ર મૂલમ ગુરોર વાક્યમ, તો કેવી રીતે આપણે આપી શકીએ? અને ગુરુ વાક્ય શું છે? પર નિંદા ને પર ચર્ચામાં ભાગ કદી ના લેજે. લે ક્યારે પણ કોઈ પણ કરે છે પ્રેમથી, આદરથી, પૂરેપૂરા સવિનયથી, ચાહે મોટા ગુરુભાઈ છે કે નાના છે, સંસારી છે કે અસંસારી, કોઈ બીજાની વાત કૃપયા મારી સાથે ન કરવી. તમારી આધ્યાત્મિક યાત્રા ટૂંકી થઈ જશે. એટલે ઉલझे रहोगे इसमें. આ તો ઉલઝન છે બધી. આ ખોટું ના હાચું, ના હાચું ના ખોટું, ના ખોટું, આને કેમ કર્યું, આને કેમ કર્યું, તુમકો ક્યાં કરના है वो देखो. जोड़ा काटो. कभी निंदा होती रहेगी, स्तुति में फूलना मत. हाँ, अपने में अभिमान का आरोप मत करना मैं महाराज हो गया हूं. એ તો નિંદા થશે. પાછળ 80 જણા નિંદા કરતા હોય કે આ બાળના થોડી કોઈને બાપજી જોડે જવા જ નહીં દેતો, અને એ દાડ તીખું તમ તું આંબળી લેશો ને એ દાડ લાય લાય ઉઠી જશે પટણી મરચું. હા, તો ઘણા સારું એ કે છે કે બાળના તો જ છે, વાત કરાવે છે મારી બાપજી જોડે. તો આ જોડું છે નિંદા સ્તુતિ, સુખ માન, જેટલા પણ ખાડા અને ટેકરા, જોડા કાઢો. कुछ भी आता है वो जाता है, आता है वो जाता है, आता है वो जाता है. જોડા કાઢશો ને પછી 10 પગથિયા આવે, એ કાઢશો ને પછી ઘંટ આવે, ત્યાંથી આગળ જશો ને એટલે પોઠિયો આવે, પોઠિયાથી આગળ જશો ને એટલે કાચબો આવે, કાચબાથી આગળ જશો ને એટલે હનુમાનજી આવે, આ બાજુ ગણપતિ આવે, પછી ગર્ભગૃહમાં ઉતરશો ને એટલે ભગ આવે, નાગ આવે, જળાધારી આવે, ત્રિશૂળ આવે, ડમરું આવે, ગાયના શિંગડાનું પીપુડું આવે, શંખ આવે, ઘંટડી આવે, ઝાલર આવે, નગારું આવે, નગારાનો દંડો આવે, શિવ મંદિરમાં આવે, શિવલિંગ આવે અને પાર્વતી આવે. દર્શન કરીને બહાર નીકળશો ને એટલે પ્રદક્ષિણા આવે. અડધું આમ જવાનું અને અડધું આમ જવાનું. હા, પછી અડધું આમ આવીને પાછા ફરી બહારથી દર્શન કરવાના. હા, પછી ધજાના અમે જોવાનું, અને ધજાના અમે જોઈને 4 પગથિયા પોઠિયા સુધી ઊંધા પગે જવાનું, કાચબાને પોઠિયાને ફરી પગે લાગીને પછી આમના મોઢે થવાનું. એમ થઈને 10 પગથિયા પાછા નીચે ઉતરવાના, હતા એ જોડા પહેરી લેવાના અને ઘેર જઈને ઊંઘી જવાનું. એનો તત્વાર્થ આવતીકાલે કરીશ. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન. સસ્પેન્સ પિક્ચર કહેવાય ને, સસ્પેન્સ. હા, સસ્પેન્સ. વિભાગ 2 માં નહીં મૂકી દેતા ઘણા, 1 માં ના પતે તો. હા, એટલે બીજે દાડે તો મોનાક તો બિચારો ભણે છે એટલે આવીએ ના કે પણ કેસેટ સાંભળી લેજે. હા, એક ખાના. બોલો કૃષ્ણ કનૈયા. બત્તી કરો, બત્તી કરો, બત્તી કરો ભાઈ.